સેન્સેક્સમાં 600 પોઈન્ટ અને નિફ્ટીમાં 210 પોઈન્ટનો ઉછાળો થયો છે. ભારતીય શેર બજાર ઉપર પણ પરિણામોની અસર થઈ છે અને 600 પોઈન્ટનો ઉછાળો સેન્સેક્સમાં 81,661ની સપાટી ઉપર સેન્સેક્સ 210 પોઈન્ટના ઉછાળા સાથે નિફ્ટી 25,007ની સપાટીએ પહોંચ્યું છે. એટલે ચૂંટણી પરિણામોની શેર બજારમાં અસર જોવા મળી રહી છે. લોકસભાની ચૂંટણી યાદ કરો, પરિણામ વખતે ઘણા બધાના રૂપિયા ધોવાયા હતા. જોકે ભારતીય જનતા પાર્ટીએ જાણે સરભર કરવાનું નક્કી કર્યું એવું લાગી રહ્યું છે. ત્યારે તો હરિયાણાના જે પરિણામ આવ્યા તેની પણ અસર અને જમ્મુ કાશ્મીરમાં પણ જે પરિણામ આવ્યું છે તેની પણ અસર અત્યારે જોવા મળી રહી છે. 210 પોઈન્ટનો ઉછાળો નિફ્ટીમાં છે અને સેન્સેક્સમાં પણ 600 પોઈન્ટથી વધુનો ઉછાળો જોવા મળી રહ્યો છે અને ભારતીય શેર બજારમાં પરિણામોની અસર જોવા મળી રહી છે. સેન્સેક્સમાં 600 પોઈન્ટ અને નિફ્ટીમાં 210 પોઈન્ટનો ઉછાળો થયો છે. ભારતીય શેર બજાર ઉપર પણ પરિણામોની અસર થઈ છે અને 600 પોઈન્ટનો ઉછાળો સેન્સેક્સમાં 81,661ની સપાટી ઉપર સેન્સેક્સ 210 પોઈન્ટના ઉછાળા સાથે નિફ્ટી 25,007ની સપાટીએ પહોંચ્યું છે. એટલે ચૂંટણી પરિણામોની શેર બજારમાં અસર જોવા મળી રહી છે. લોકસભાની ચૂંટણી યાદ કરો, પરિણામ વખતે ઘણા બધાના રૂપિયા ધોવાયા હતા. જોકે ભારતીય જનતા પાર્ટીએ જાણે સરભર કરવાનું નક્કી કર્યું એવું લાગી રહ્યું છે. ત્યારે તો હરિયાણાના જે પરિણામ આવ્યા તેની પણ અસર અને જમ્મુ કાશ્મીરમાં પણ જે પરિણામ આવ્યું છે તેની પણ અસર અત્યારે જોવા મળી રહી છે. 210 પોઈન્ટનો ઉછાળો નિફ્ટીમાં છે અને સેન્સેક્સમાં પણ 600 પોઈન્ટથી વધુનો ઉછાળો જોવા મળી રહ્યો છે અને ભારતીય શેર બજારમાં પરિણામોની અસર જોવા મળી રહી છે.